બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી ફ્લેમિંગો પક્ષીથી ઉભરાઈ રહી છે। 7 સમુદ્રની યાત્રા કરીને આ પક્ષીઓ અત્યારે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને શિયાળાના અંત સુધી અહીં રહી પ્રજનન કરે છે, ત્યારબાદ પોતાના વતન તરફ પરત જતા રહે છે। બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોથી ઉભરાઈ છે અને આ મહેમાન છે ફ્લેમિંગો નામના પક્ષી। બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નડાબેટના મહેમાન બન્યા છે। નડાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવે છે। નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષી માઇગ્રેશન કરે છે। અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલા વિશાળ રણની આબોહવા તેમના માટે અનુકૂળ હોવાના લીધે આ પ્રવાસી પક્ષીઓ અહીં આશ્રય લે છે। નવેમ્બર માસથી મહેમાન બનેલા પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીં મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી જ બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા જ આ પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન ખાતે પહોંચે છે। અત્યારે નડાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના આ પક્ષીથી ઉભરાઈ રહ્યું છે। 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે અને અત્યારે આ દુર્લભ પક્ષીથી નડાબેટનું રણ ઉભરાઈ ગયું છે। બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી ફ્લેમિંગો આમ તો જવલ્લે જ ભારતમાં જોવા મળતું હોય છે, પરંતુ શિયાળાની ઋતુ દરમિયાન આ પક્ષી ઈરાન, ઇઝરાયલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી માઇગ્રેશન કરી ભારતમાં આવે છે અને ભારતના મુંબઈ સહિત ગુજરાતના અને રાજસ્થાનના ઠંડા વિસ્તારોમાં આ પક્ષી જોવા મળતું હોય છે। અત્યારે નડાબેટ વિસ્તારની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો, અહીં ફ્લેમિંગો નામના પક્ષીઓ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇઝરાયલથી માઇગ્રેટ થઈ અને અહીંયા આવ્યા છે। શિયાળાની શરૂઆત થતાં જ આ પક્ષીઓ તેઓ ઠંડા પ્રદેશ છોડી અને ગુજરાતના સૂકા પ્રદેશ અને રણકાંઠા વિસ્તારમાં આવી જતા હોય છે અને શિયાળાની ઋતુ દરમિયાન તેઓ અહીં પ્રજનન ક્રિયા પણ કરતા હોય છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી આ પક્ષીઓ અહીં રોકાય છે અને ફેબ્રુઆરી માસ બાદ ધીરે ધીરે માર્ચ મહિનો આવતા આ પક્ષીઓ માઇગ્રેશન શરૂ કરી અને પોતાના વતન તરફ ફરતા હોય છે। ભારત પાકિસ્તાનની સરહદ પર ફ્લેમિંગો પક્ષીને જોવાનો પણ એક દુર્લભ નજારો અહીં શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળતો હોય છે।